અરવલ્લીમાં ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાતનો જે આખો મામલો છે, પ્રેરણા વિદ્યાલયના શિક્ષક સામે હવે પોલીસ ફરિયાદ થઈ છે। શિક્ષક કેડી ભુદરા સામે નોંધાઈ છે દુષ્પ્રેરણાની ફરિયાદ। શિક્ષકની દુષ્પ્રેરણાથી મજબૂર થઈ વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આરોપ છે। મૃતક વિદ્યાર્થીના પરિવારે રસ્તા પર ઉતરી ન્યાયની માંગ કરી હતી, તો વિદ્યાર્થીના મોત પાછળ શિક્ષક જવાબદાર હોવાનો પરિવારનો આરોપ છે। ધોરણ 12ના વિદ્યાર્થીએ ઇન્દ્રાસી ડેમમાં કૂદી આત્મહત્યા કરી છે, તો 3 મહિના અગાઉ વિદ્યાર્થીએ દીપસિંહે કર્યો હતો આપઘાત અને પોલીસે શિક્ષક સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો હાલ જે આખો આ મુદ્દો છે, ધોરણ 12ના વિદ્યાર્થીએ ઇન્દ્રાસી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી હતી અને હવે સમગ્ર મામલે ફરિયાદ થઈ છે। વિદ્યાર્થી દીપસિંહે આપઘાત કર્યો હતો અને હવે શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે। શિક્ષક સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે અને હવે તે આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો શિક્ષકની દુષ્પ્રેરણાથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે। વિદ્યાર્થીના મોત પાછળ શિક્ષક જવાબદાર હોવાનો આરોપ છે। આપને જણાવી દઈએ, પોલીસે શિક્ષક સામે હવે ગુનો નોંધ્યો છે। શિક્ષક કેડી ભુદરા સામે દુષ્પ્રેરણાની જે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોનલાઈન પર છે। અવનીશ, આ શિક્ષક સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે, આખરે શું થયું હતું આખી ઘટનામાં કે હવે શિક્ષક સામે આ ફરિયાદ થઈ છે? વાત કરવામાં આવે તો જે પ્રકારે 3 માસ અગાઉ આ એક વિદ્યાર્થી હતો, તેની લાશ જે છે તે પાણીની અંદર ડૂબેલી હાલતમાં મળી આવી હતી અને જેને લઈને પોલીસ દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। શરૂઆતમાં અકસ્માતે મોતનો તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન વિદ્યાર્થી અને તેના પરિવારજનો દ્વારા આ અંગે વિરોધ રજૂ કરવામાં આવ્યો હતો અને આક્ષેપો કરવામાં આવ્યા હતા કે શિક્ષક દ્વારા જ આ જે મૃતક વિદ્યાર્થી છે તેની સાથે ત્રાસ ગુજારવામાં આવતો હતો અને દુષ્પ્રેરણા આપવામાં આવતી, જેને લઈને આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો તે પ્રકારની રજૂઆત સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલી અને તેના પરિવારજનોએ કરી હતી, જેને લઈને આખરે તપાસ દરમિયાન આ બાબતને કેટલાક પુરાવાઓ અને અન્ય પ્રકારની ચીજો મળી આવવાના કારણે આખરે પોલીસે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે કે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને જે શિક્ષક છે તેની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ।